नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः कृपावलियुतनिदाता। परमात्मा प्रकाश आचार्य भगवान યોગિન્દુ દેવ રચિત પરમાત્મા પ્રકાશનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં ગાથા 95 નો સ્વાધ્યાય ચાલે છે. આચાર્ય ભગવાનની ગાથા 95 એનો અન્વયાર અને એનો ભાવાર્થ વગેરે કર્યા છે. ઉપરાંત આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો કેટલોક ભાગ કર્યો છે. શેષ ભાગ આજે લઈએ તે પહેલા તે જ પુનરાવર્તન કરીએ. 93મી ગાથાનો વિચાર કરીએ તો 93મી ગાથામાં એમ કહેવામાં આવ્યું હતું કે આત્મા પુણ્ય પાપ આદિરૂપ નથી તો કેવો છે, અને એના સમાધાન રૂપે 93મી ગાથાથી વાત કરવામાં આવી કે આત્મા કેવો છે. અને એ જ વાત 93મી ગાથામાં, 94મી ગાથા અને 95મી ગાથામાં પણ કરવામાં આવી. 93મી ગાથામાં એમ કહ્યું કે આત્મા સંયમ છે, આત્મા શીલ છે, આત્મા તપ છે, આત્મા જ્ઞાન અને દર્શન સ્વરૂપ છે. એ વાત આખી 93મી ગાથામાં લીધી. પછી 94મી ગાથા પણ એવી જ મહત્વની રહી અને એમાં એમ કહ્યું કે હે જીવ, આત્મા સિવાય બીજું કોઈ દર્શન નથી, કોઈ બીજું જ્ઞાન નથી, બીજું કોઈ ચારિત્ર નથી. આત્મા જ દર્શન, જ્ઞાન, ચારિત્ર બધું આત્મા જ છે. અને એના પછીથી 95મી ગાથાની અંદર આગળ એમ કહી દીધું કે આ આત્મા છે, પોતાનો આત્મા, સ્વશુદ્ધ આત્મા જ નિશ્ચયથી તીર્થ છે, નિશ્ચયથી એ જ ગુરુ છે અને નિશ્ચયથી એ દેવ છે. એ વાત 95મી ગાથામાં કહી. અને આચાર્ય ભગવાને એમ કહ્યું કે હે જીવ, એક શુદ્ધ સહજ આત્માને તજીને બીજા તીર્થમાં તું જઈશ નહીં, બીજા ગુરુને સેવીશ નહીં અને બીજા દેવનું ધ્યાન કરીશ નહીં. પોતાનો શુદ્ધ સહજ આત્મા જ પરમ તીર્થ છે, ત્યાં રમણતા કર. શુદ્ધ સહજ આત્મા જ ગુરુ છે, તેની સેવા કર. અને શુદ્ધ સહજ આત્મા જ દેવ છે, તેની આરાધના કર. બહુ સુંદર ગાથા છે. પૂજ્ય ગુરુદેવે એનો સારો એવો વિસ્તાર કર્યો છે. હજી આગળ તે વિસ્તાર લઈએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન વર્ડ ટુ વર્ડ ભાગ 3, એના પાના નંબર 160 ઉપર માં ગુરુદેવ આગળ સમજાવે છે. समझ में आया? सम्यक दृष्टि को जो नई होती है, અને નઈમાં दो भेद निश्चय ने व्यवहार. तो व्यवहार नहीं का विषय स्थापना निक्षेप है, ये ज्ञेय का भेद है. ज्ञान का भेद वाला को ज्ञेय का भेद होता है. बात ऐसी है कि पुण्य बंधन का कारण है. सम्यक दर्शन में प्रतीत है, भान है, क्या शुभ होता है. समझ में आया? यही बुद्धि पण आता है. समझ में आया? ये यही कहते हैं व्यवहार नहीं कर है. जिन प्रतिमा, जिन मंदिर समेत शिखर वगैरह लेना तीर्थ है, क्योंकि वहां से गई महान पुरुषों के गुणों की याद आती है. ये पहला प्रश्न हुआ था क्या बरवाला वाला होता नहीं भाई ने भूल गए आनकवासी संत बाल ने मानता था ना है जगजनभाई. ये जगजनभाई थानकवासी અને સંતબાલ માન. પહેલા જે અમે નીકળ્યા મેં 13 સાલ મુંબઈ જાઉં છું જાત્રા, ત્યારે પછી પહેલા વહેલા મોટરમાં બેઠા, એવું તો કોઈ બેઠા નથી. જાતે રજા નતા ને
ત્યારે એને પ્રશ્ન કર્યો છે, મહારાજ આ જાત્રામાં શું ભાઈ? મહારાજ જો ભાઈ यात्रा है जहाँ की मुक्ति पधारे हो, जहाँ ऊपर है भगवान, तो ત્યાં जाते हैं, उसकी याद आती है, आ भगवान माथे, वो याद आते ने माटी यात्रा है। पंडित जी समझ में आया? ये कहीं देता नहीं उसको, પણ वो જ્યાં છે જેમ ક્યાંય ક્ષેત્રનું છે, પાંડ્ય મોક્ષ પધારે ત્યાં ન્યાય है અત્યારે બી ये स्थान में ऊपर मोक्ष विराजते हैं, तो क्या जाकर माथे भगवान विराजते हैं, ऐसा याद आना वो यात्रा का कारण है। समझ में आया? तो ये पर खुशी थी हो, मैं तो मूर्ति न उन्होंने संत बाद में मूर्ति निषेध करता था आनंद पक्ष में गया जी तेरे પછી તેને માની મારી મૂર્તિ તો શાસ્ત્રમાં 81 સાલ સુધી તો છે, જયારે પૂર્વ ધરો હતા ત્યારથી મૂર્તિ છે ભગવાન, પછી 81 વર્ષ સુધી શિલાલેખ નીકળ્યો। આમાં તો શિલાલેખ बहुत निकला, अभी तो 5000 वेला की प्रतिमा दिगंबर प्रतिमा है मोहन जो डेरा में, मोहन जो डेरा 5000 वर्ष पहले की प्रतिमा है, पहले सितंबर था क्या, त्यार से प्रतिमा है। समझ में आया? पर वो प्रतिमा में निश्चय जिसको सम्यक हुआ है उसको ये व्यवहार आया बिना रहे नहीं, उसको पुण्य बंध का कारण है। एकदम इच्छा दृष्टि को शुभ होता है, पर वो तो कहीं नई विक्षिप्त है नहीं। समझ में आया? बाबा नहीं तो भाई परीक्षा की अब यहाँ अंदर में बैठे बिना बना पारिए नहीं हमें, તમે નામું એમ અમારી ક્યાંક તો અંદર બેસી હે સમજ में आया? ભાઈ આ બધા એ હતા। આનો કાંઈ એ બધા हाँ यहाँ क्या देखो तीर्थ ये है, वहां से गई महान पुरुषों के गुणों की याद होती है। देखो ये निकला देखो, यहाँ जाते हैं तो क्या परमात्मा विराजते हैं, ऋषभदेव भगवान अष्टापर रूप आएंगे जाते सुनिश्चित रूप है 20 शंकर, जहाँ से मुक्त पदार्थों पर विराजते हैं भगवान सिद्ध पड़े, ત્યાં याद आता है ओहो आ क्षेत्र है परमात्मा, ये एक स्वभाव है तो स्वभाव स्वर्ग का गुण का स्मरण भी स्वभाव है, पर ये आया बिना रहे तेम ये धर्म है। अरे मिल गया है हो भी भले कैसे हो ऐसा, तो भी वितराग निर्विकल समाधि रूप छेद रहित जहाज कर तिरना का उपाय तो है, बीच में आता है पर तिरने का उपाय नहीं। देखो वितराग निर्विकल समाधि राग से भिन्न अपनी निर्विकल्प दृष्टि ज्ञान आदि ये छेद रहित जहाज है, वाहन कहते हैं छेद रहित, खाना नहीं ये जहाज। राग बोला राग तो छेद है, तो राग रहित श्रद्धा ज्ञान चेतना अंदर हुई, ये राग रहित छेद रहित जहाज है ये। ये छेद रहित जहाज के है संसार रूपी समुद्र के तरने को ये छेद रहित जहाज वितरागी श्रद्धा, वितरागी ज्ञान, वितरागी स्थिरता, ये अपना तीर्थ है। ये संसार रूपी समुद्र के तरने को समझ जो निज आत्म तत्व है। समझ में आया? वही नित्य कर तीर्थ है। बोलो व्यवहार तीर्थ क्या?
करने का उपाय तो आए है, समझ में आया। तो वो बीच में आता है तरने का उपाय नहीं। आया बिना रहते नहीं, दो नहीं है ना, नहीं दो ही है, एक नहीं है। समझ में आया। निज आत्मत्व वही निश्चय करते है। बहुत सस्ती से गाथा बेकारी आई। હવે પછી જરીક થોડું છે ને એ આગું પાછું કરી નાખે। हाँ, यद्यपि व्यवहार नहीं कर एम लेना, यद्यपि व्यवहार नहीं कर दीक्षा शिक्षा देने वाला दिगंबर गुरु होता है। दिगंबर गुरु संत आत्मज्ञानी अनुभवी ये गुरु है। व्यवहार नहीं कर दीक्षा देना ना, शिक्षा उपदेश दिगंबर गुरु होता है। उसके उपदेश परंपरा से परमात्मा तत्व का लाभ होता है। क्या लेना है ना, पश्चिम हिंदी आई लू। उसके उपदेश परंपरा से परमात्मा तत्व का लाभ होता है। व्यवहार छोड़कर तो नीचे होगा। जान के ज्ञानी को ख्याल है क्या राग है व्यवहार, तो अशुभ से बचने को आते हैं। इसे शुभ छोड़कर स्थिरता होगी, सब नीचे मुख्य मार्ग होगा। समझ में आया। ज्યાં જ્યાં જે યુગ છે ત્યાંથી સમજવું તે, જ્યાં ત્યાં તે આચરે આત્માથી જનયે। શ્રીમદનું વાક્ય શ્રીમદ વાંચી गिरधरभाई है કહ્યું ને વ્યવહાર જ્યાં જ્યાં જે યોગ છે ત્યાં સમજવું તે। વ્યવહારના સ્થાનમાં વ્યવહાર સમજના, નિશ્ચયના સ્થાનમાં उसके उपदेश परंपरा से कौन व्यवहार नहीं कर दीक्षा शिक्षा देने वाला दिगंबर गुरु होता है। उसके उपदेश परंपरा से परमात्मा तत्व का लाभ होता है। परंपरा है तो भी ऐसा होने पर भी निश्चय नहीं कर विषय कषाय आदि समस्त विवाह परिणामों के त्यागने के समय निःशुद्धात्मा गुरु है। ये तो विकल्प है दीक्षा शिक्षा गुरु का सेवना वंदन आदि विकल्प है। पूर्ण वितराग न हो त्या मुनि को भी गुरु की सेवा करने का भाव आता है। आते हैं वही आवश्यकता भाव आते परिवर्तन साधन मुनि में है। रोगी जो आदि हो तो ये वक्त कुछ जान मानो हो तो शुभ राग आता है। उसकी वही आवश्यकता बहुखानी का बोला साफ करे ऐसा करे भाव है। भाव शुभ है પણ એ શુભ ભાવની મર્યાદા એવું રીતે આતી આયા વિના રહેતી નહીં। હર્ષ કરવા જાય તો नहीं सको એમ कहते हैं। प्रवचन सार में है ना, उत्सर्ग ने अपवाद मारे। एकेला उत्सर्ग में जाएगा न अपवाद नहीं तो भ्रष्ट जैसे एकेला अपवाद में रहते उत्सर्ग में ध्यान नहीं रखकर नीचे नहीं प्राप्त है। वितरागनी वाणी तो जो साधवान प्रथम जैनी शैली ऐसा लिखा है प्रवचन शास्त्र शरणाम योग में। उत्सर्ग मार्ग न अपवाद मार्ग एक है। शरणाम योग में बराबर समझने की चीज आ भगवान। यही बात बाप व्यवहार आता है गुरु की सेवा, गुरु का उपदेश है। सम्यक दृष्टि को
परंपरा नाम शुभ भाव छोड़कर मुक्ति होगी। परंपराओं शुभ भाव से होगी ऐसा नहीं, पर शुभ भाव छोड़कर होगी। निश्चय से तो विषय कषाय आदि समाज विभाव परिणाम, ये पर की भक्ति न शिवादि का पण विभाव परिणाम त्यागने के समय निज शुद्धात्मा ही जो यहाँ नीचे सिद्ध किया, ही गुरु है, भगवान आत्मा गुरु है। पीछे गुरु है, उसको व्यवहार गुरु कहने में आता है, तो नीचे हो तो नहीं, नीचे अपना तीर गुरु है उसकी तो खबर नहीं, અને પર ગુરુ ઉતારી દેશે। समझ में आया? एक खोजा था ये बावड़ा में श्रीमदना भगत होता, तो ये कहता हमें तो गुरु ने पकड़ा, गुरु ने तार वागा मारे कहीं बीजू कहीं से नहीं कौन सारे। समझ में आया? ये तो आगे रही काम है, गुरु ने पकड़ा, गुरु साक्षात देव ने पकड़ा हुई तो विकल्प है। समझ में आया? मार्ग तो भाई जेम से खेचाता करे ऐसे क्यों बने? गुरु उतारी जब गुरु तो पर थे तो उपाय तो तेरी पास है। मार्ग बताओ क्या प्रगट करो कि नहीं? हाँ तो निश्चयની વાત કરતી હોય ત્યારે તો જે હોય પ્રથમ વ્યવહાર સિદ્ધ ગયા, વ્યવહાર है व्यवहारिक पण बंद का कारण है। निश्चय से वितराग निर्विकल्प समाधि आत्मा की वो देव है, ये गुरु है। समझ में आया? हाँ नीचे ऐसा है, दूर है व्यवहार के, पर ऐसा नहीं तो व्यवहार से नीचे होता है ऐसे नहीं, व्यवहार है खराब, व्यवहार नहीं ऐसा है नहीं, और व्यवहार से नीचे होता है तो नहीं सकते, उसको छोड़कर नीचे होता है। ये बात है भाई, वो खेता ताण एवी थी गई मानस ने, अपनी मान्यता प्रमाण को शास्त्र में अर्थ ही खेता ताण करना चाहिए। भगवान क्या कहते हैं, ये ऊपर दृष्टि ले जाना, अपनी दृष्टि से शास्त्र का अर्थ नहीं करना। समझ में आया? भगवान संतो क्या कहते हैं वो ऊपर दृष्टि ले जाना, अपनी दृष्टि है कि व्यवहार से लाभ ऐसा अर्थ कर लिया उसमें से जरूर हो जाए। परंपरा क्या? परंपराओं से ये अशुभ राग छोड़कर शुद्ध में जाएगा तब मुक्ति होगी। समझ में आया? शुद्ध में रहेगा तो क्या आग्रह क्या सत्य है? सत्य है। उसी से संसार की निवृत्ति होती। भाई साहब देखो, निज शुद्धात्मा ही गुरु है, उसी से संसार की निवृत्ति होती है। गुरु है, तीर्थ है, सेवा करना भाव सुख है, पर उससे संसार की निवृत्ति नहीं होती। આવી વાત ખરેખર તો એ શુભ ભાવ સંસાર है, પણ નિશ્ચયવંતને વિતરાગતા જબ લગ ન हो पूर्ण तो क्या ये बिना रहे नहीं। આવી વાત છે। આવે માટે એનાથી નિશ્ચય ઉગતા है, ऐसा ही नहीं।
अरे खेचा નીકળી જાય ધોરણ મળતો कैसे बात સરસ व्यवहार ની દોઈ तो दो नहीं तो विरोध है दोई उपाधि नहीं व्यवहार है नीचे उपाधि है खरा दोई समझ में आया ये न क्यों आते हैं पर आया बिना रहे नहीं कमजोरी है समझ में आया मुनि को भी पंच महावरत आता है ठेमू आता है क्या है स्वभाव है तो यही दृष्टि में तो अस्थिरता में आया बिना रहे उसको धर्म माने मोक्ष का कारण माने तो दृष्टि विपरीत है और वो आता है तो न जाना चाहिए ये भी आग्रह है दशराज जी ये बात है उनमें संसार वर्षक नहीं है तो संसार में रोकने का नहीं रोक भाव संसार यार आगे भावी संसार जगपंथ है साधन ऐसे मुनि को साधन समझता नाटक में क्या छठे गुणस्थाने आत्मज्ञानी तीन कषाय का अभाव मुनि ता कारण जगपंथ उसको भी विकल्प आता है तो जगपंथ है छठे गुणस्थाने प्रमाद ता कारण जगपंथ भूत शिव मार्ग स्वभावनी सन्मुखतानी स्थिरता है मोक्ष नो मार्ग नो दौर है परमादि उन जन को जग को ढूंके ये परमादि विकल्प आया है जग तरफ का झुकने वाला है आते हैं पर जग तरफ झुकता अरे आई वाणी मित्रवादी है इसलिए प्रमाद संसार का कारण अनुभव मोक्ष का कारण प्रमादी संसार की ओर देखते हैं और अप्रमादी मोक्ष की तरफ देखते हैं अंदर झुकते हैं छठा गुणता ने व्याख्या करी ये परमादि आलसी जिनके विकल्प भूरी होई शीतल अनुभव विषय जिनको शिवपद दूरी ये कहीं विकल्प में आता है उससे मोक्ष पंथ दूर हो जाता है शिथिल अनुभव विषय अंतर अनुभव में शिथिल हो गया आनंद ना नाथ में स्थिर होना विकल्प से शिथिल हो गया जिनको शिवपन दूरी शुभ भाव संकीर्ति मुनि को शुभ भाव आता है पण शिवपन से दूर है दिगंबर वाक्यों से देखो तोड़ केवा बनारसीदास संस्कृत दर्शन में क्या फेर है संस्कृत सरखा है चारित्र में फेर है सम्यक दर्शन तो त्रियंचना सीजना रसपुन नहीं है शोधन में नहीं है संस्कृत व्यंजन है सीजना दो एक सरखा है रसपुन चिठी में है समझ में आया ये परमादियासी ये अभिमानी जीव इतना गाता निकलता ये अविकल्पी अनुभवी ते समरसी सदीवा बनारसी दास को ये अविकल्पी अनुभवी शुद्ध चेतना युग ते मुनिवर लघु काल में हो कर्म को कर्म सो अनुभवी संकीर्ति है छता अनुभव में स्थिर नहीं आ जाता है तो परमादि संसार सब झुकता है कि उनको आचार्य कहा ना पुण्य करना तरीका पुण्य जो संसार में दाखिल करे उसको भला कैसे कहिए
आता है। समझ में आया? ऐसे તમારા પુણ્ય ની હો, આ પુણ્ય પૈસા મળે એની વાત નહીં, આ તો પુણ્ય ભાવ ની વાત વર્તમાન. આ તો પૈસા બધા પૂર્વના પુણ્ય એના પરમાણુ હતા એનું માલ છે. આ તો વર્તમાન પુણ્યનો ભાવ જે છે. સમજ में आया? એ સંસાર છે. સંસારમાં દાખલ કરે જે પુણ્ય ભાવ તેને ભલા શું કહીએ? જેથી આટલા બોલા નહીં, હા માત પીરજા પ્રભુ એ શુભ ભાવ હે. माँ गुरु ની સેવા કર પ્રભુ એ શુભ ભાવ હે. દેવની સેવા કરમાં એ શુभ भाव है. એમ કે व्यवहार का निषेध करता है. ऐसा व्यवहार आता है. व्यवहार न हो तो एकदम से अप्रमद सा થઈ જાય. समझ में आया? थे गुणस्थाने भी देव गुरु शास्त्र में भक्ति पूजा होता है. 5वां देव गुरु शास्त्र भक्ति यानी 12 वर्ष क्या होता है. 6ठे देव गुरु शास्त्र भक्ति यानी 12 होता है. कहे न कोई जानने लायक है ऐसा जान. निषेध करे कि नहीं होता ये भी नहीं, और उससे कल्याण होगा ये भी नहीं. समझ में आया? आओ मारे प्रभु नो सुभाई. निश्चय कर विषय कशा आदि समझ विवाह परिणाम त्यागने कर समझे. नील साधवा आत्मा इस गुरु है, उससे संसार की निवृत्ति होती है. यद्यपि प्रथम अवस्था में चित्त की स्थिरता के लिए देखो, समझ में आया? यहाँ पड़ी है थोड़ा स्विकल्प अपेक्षा करणार्थम संस्कृत भाषा. स्विकल्प अपेक्षा स्विकल्प दशा में होता है ત્યારે સ્થિતિકરणार्थम तीर्थंग पुण्य हेतु भूतम जिन प्रतिमा आदि का भक्ति आदि होती है. क्या किया? पहला शब्द ऐसा है कि प्रथम अवस्था में जिस स्थिति के लिए स्विकल्प अवस्था में जब निर्विकल्प अनुभव नहीं, समस्थिति को अंदर में जब विकल्प आते हैं तो सविकल्प दिशा में चित्त की स्थिरता के लिए व्यवहार नहीं कर जिन प्रतिमादि देव कहे जाते हैं, जिन प्रतिमा समेत शिखर आदि देव कहे जाते हैं व्यवहार, साक्षात भगवान पूर्ण व्यवहार से प्रतिदेव कहने जाते हैं. और ये परंपरा निर्वाण का कारण आए लोग को मिल जाते हैं. ज्ञानी की यह बात नहीं. ज्ञानी को जिसके राग ही वर्ते हैं, इसको शुभ राग करा है, शुभ राग करेगा, वो अपेक्षा परंपरा का राग कारण मुक्ति का है कभी. समझ में आया? राग का अभाव करेगा परंपरा मुक्ति का कारण कहने में. अरे बापू भाई कई नयू भाई છે. ये અત્યારે ગરબો રાજી છે ને અત્યારે ગંગનું લાગી નાખ્યું વ્યવહાર પરંપરા હેતુ કોનો વ્યવહાર ને કઈ રીતે મિથ્યા દ્રષ્ટિથી સંકેતની ખબર નથી ને એને જ પરિમાણ વ્યવહાર છે જ ક્યાં. વાદ વિવાદે મારી નાખ્યા જગત. પોતાનો પક્ષ એકાંત પકડે तो व्यवहार की लाभ न हो एकांत. एकांत तो है, व्यवहार से लाभ नहीं है नाम एकांत है, पर व्यवहार नहीं ऐसा नहीं. समझ में आया? व्यवहार नहीं कर चिन्ह प्रतिदेव कहेगा. हम तो भी निश्चय नहीं कर.
परम आराधना योग, वितराग निर्विकल्प परम समाधि के समय वितरागी परिणति नहीं, परम समाधि के समय भगवान सेवा लायक है। निज शुद्धात्मा ही देव है। देव शक्ति का धनी भगवान आत्मा देव है। अरियंत आदि देव तो व्यवहार देव सब अपने पेशा, इसकी अपेक्षा बड़े नीचे हो, अन्य पेशे पर है, पर व्यवहार देव है। समझ में आया? अन्न नहीं है, अन्न नहीं એટલે આ દેવ સિવાય અરિન દેવ भी અन्न देव नहीं એમ कहते हैं। निश्चय में तो अपना आत्मा ही देव, अन्न देव नहीं। हरे आत्मा इस प्रकार निश्चय ने व्यवहार नहीं कर, साध साधक भाव से देखो, निश्चय साध है न, व्यवहार साधक कहने में आता। व्यवहार क्यों? तीर्थ गुरुदेव का स्वरूप जानना चाहिए। निश्चय देव, निश्चय गुरु, निश्चय तीर्थ निज आत्मा ये है। निश्चय देव, निश्चय गुरु, निश्चय तीर्थ है ना, विशेष स्पष्ट करें, दृढ़ करें, वही साधन योग है। और व्यवहार देव जिनेन्द्र और उनकी प्रतिमा, व्यवहार गुरु मां मुनिराज, व्यवहार तीर्थ समेत शिखर सिद्ध चित्रादि सब निश्चय के साधक निमित्त है। उसमें निमित्त कहने में आता है। साधक हो, व्यवहार साधक हो नहीं, साधक है। इसलिए प्रथम अवस्था में आराधना योग, प्रथम अवस्था में शुभ भाव हो, जब वो देवगुरु शास्त्र आराधना हृदय कहते हैं। निश्चय नहीं करी, सब पर पदार्थ है। समझ में आया? निश्चय नहीं कर, साध साधन भावन अंदर नचन संसार सद्भाव साध साधन भावे न तीर्थंकर पूर्ण हेतु बुद्ध साध साधन भावे परंपरा निर्वाण का महत्व करा। इससे साक्षात सिद्धि नहीं। देखो व्यवहार तीर्थ, व्यवहार देव, व्यवहार गुरु, इसके साक्षात सिद्धि नहीं। परंपरा का अर्थ प्रथम अभी शुभ भाव आया है, निश्चय सहित दृष्टि की, पीछे शुभ भाव छोड़ेगा ही जरूर। समझ में आया? लेकिन श्रद्धा में ऐसा आया कि स्वरूप में छोड़ेगा ही चारित है। सम्यक हुआ, सम्यक दर्शन में ऐसा आया है कि आज स्वरूप में छोड़ू इतना चारित है, ऐसे सम्यक दर्शन में ऐसा आया है। समझ में आया? शुभ भाव छोड़कर ठहरेगा ही शब्द काल में। दू योगी हो, 20 दुई उन्हें होगी, उन्हें हुई बिना रहेगा नहीं। ऐसे संयत दक्षिण आदि के बीज होगा, उसको तुरंत केवल ज्ञान हुए बिना रहेगा नहीं, व्यवहार छोड़कर फिर हो जाएगा। आई बात છે ભાઈ। ગુરુ ના માનનાર એમ માને કે આપણે ગુરુ કરી દેશે, કરી દેશે તારો ઉપાય તો તારી પાસે છે, એ કે કરી દેશે। ऐसी बात है। देशना मिले पर देशना से क्या ना समझदार होता है, अपना आश्रय करे तो समझदार होता है, देशना से नहीं होता है, हम कहते हैं। आता है देशना, तो उसका लक्ष्य जहाँ होती ત્યાં समझदार नहीं होगा।
એવી વાત છે ભગવાન. વિતરાગનો માર્ગ, સાદવાદ, अनिकांत की आप स्थिति है. व्यवहार से होता नीचे हम अनिकांत नहीं, नीचे से होता है. व्यवहार से पीछे छोड़कर होता है, इसका नाम अनिकांत है. हाँ हाँ है. हाँ हाँ चलता है. चार ज्ञान परंपरा है. यहाँ परमात्म प्रकाश अध्यात्म ग्रंथ में निश्चय देव गुरु तीर्थ अपना आत्मा ही है, उससे आराधना कर अनुष्ठित हुए. देखो भगवान आत्मा शुद्ध चिदानंद परमात्मा, उसकी दृष्टि ज्ञान शांति आराधना उससे अनुष्ठित हुए होंगे, ऐसा सारा है. सारा सा है. अपना आराधन करके मुक्ति पाते हैं, पर की आराधना आती है बीच में, और उसको छोड़कर अपनी आराधना करे तो मुक्ति होती है. वचन गुरुदेव. તો એ રીતે 95મી ગાથાનો વિસ્તાર પૂરો થયો. હવે આજે આ પ્રવચનમાંથી કેટલીક વાત ઉપર સૌનું ધ્યાન દોરું છું. મહત્વની વાત છે. જો અહીંયા એક વાત આવી પારા નંબર 162 ઉપર ચોથા પેરેગ્રાફમાં, એમાં ગુરુની વાત લીધી ને એમ કહ્યું કે ગુરુ તારી દેશે, પણ ગુરુ તો પર છે, તરવાનો ઉપાય તો પ્રભુ તારી પાસે છે, એમ ગુરુદેવે વાત કરી. એટલે મુમુક્ષુએ એમ કહ્યું કે માર્ગ બતાવ્યો કે નહીં, એમ કે ગુરુએ માર્ગ તો બતાવ્યો ને. તો ત્યાં ગુરુદેવે ઉત્તર આપ્યો કે માર્ગ બતાવ્યો પણ પ્રગટ કર્યો કોણે? એટલે એનો અર્થ શું? માર્ગ બતાવ્યો પણ પ્રગટ કર્યો કોણે? મોક્ષનો માર્ગ ગુરુએ બતાવ્યો અને એ પ્રગટ કરવાનો છે. મોક્ષનો માર્ગ જાણવાનો એમ નથી. આપણે મોક્ષનો માર્ગ ગુરુદેવે બતાવ્યો, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ મોક્ષનો માર્ગ છે, નિશ્ચય રત્નત્રય રૂપ મોક્ષનો માર્ગ છે. ઉમા સ્વાતિજી ભગવાને પણ એ સૂત્ર પહેલું જ કહ્યું. આપણે કઈક બરાબર છે, અમે જાણ્યું મોક્ષનો માર્ગ. તો પછી વાત પૂરી થઈ ગઈ ના? અહીંયા એક મહત્વ આ શબ્દ ઉપર છે કે પ્રગટ કરવાનું. પ્રગટ ન કરે અને આમ મોક્ષનો માર્ગ જાણીએ છીએ, અભ્યાસ કર્યો છે, વારંવાર અભ્યાસ કર્યો છે, ગુરુએ બતાવ્યું છે, એમ જ અમે માનીએ છીએ, ના, કાંઈ થતું નથી. અને એના ઉપર અમે ચિંતન કરીએ તોય કાંઈ નથી થતું, એ વિકલ્પ છે. અહીંયા તો પ્રગટ કરવાની વાત છે. ગુરુદેવે કેટલો સરસ શબ્દ અહીંયા મૂક્યો છે કે માર્ગ બતાવ્યો પણ પ્રગટ કર્યો કોણે? જેણે પ્રગટ કર્યો એને એ પ્રાપ્ત છે. બાકી તો ભગવાનની વાણી, સાક્ષાત દિનેશ્વર ભગવાનની વાણી સમોસરમાં બેસીને સાંભળી હોય, પણ કેટલા જીવો સમ્યક દર્શન પ્રગટ કરે છે, કેટલા જીવો સમકીતિ છે ત્યાં જેમણે મિથ્યા દ્રષ્ટિ હતા અને પ્રભુની વાણી સાંભળી અને સમ્યક પ્રગટ કર્યું. બધા નથી કરી શકતા. આપણે પણ ભગવાનના સમોસરમાં જઈ આવ્યા પણ પ્રગટ ન કર્યું. એટલે મહત્વ એ છે કે પ્રગટ કરવું, ને પ્રગટ કરવાનો પુરુષાર્થ હોય છે. એવો પુરુષાર્થ ન કરીએ અને વર્ષોના વર્ષો સુધી આપણે માર્ગને વાંચ્યા કરીએ, જાણીએ, એથી કાંઈ લાભ નથી. પ્રગટ કરવું એ શબ્દ ઉપર વજન છે. એ પછીથી પારા નંબર 163 ઉપર ગુરુદેવે અહીંયા એક વાત લીધી છે પહેલા જ પેરેગ્રાફની અંદર કે પોતાની દ્રષ્ટિ હોય કે વ્યવહારથી પ્રાપ્ત થાય એમ એમાંથી અર્થ કાઢે તો વિરોધ થઈ જાય. એટલે ભગવાને શું કહ્યું છે, સંતો શું કહે છે, જેમ છે તેમ શાસ્ત્રના અર્થ કરવા જોઈએ એ વાત કરી. અને પછી કહે છે કે
એમાં એમ કહ્યું પરંપરા કહ્યું, તો પરંપરાનો અર્થ શું? તો પરંપરાનો અર્થ એ કે શુભરાગ છોડીને શુદ્ધમાં જશે ત્યારે મુક્તિ થશે. શુભરાગ છોડીને શુદ્ધમાં જશે ત્યારે મુક્તિ થશે. ઘણી વાર આ વાત તો સાંભળી છે આપણે, શુભરાગ છોડી અને શુદ્ધમાં જશે ત્યારે મુક્તિ થશે. પણ એમાં એક વાતને સમજવાની છે કે શુભરાગ છોડીને અશુભમાં જવાની વાત નથી કરી. શુભરાગ છોડી ને અશુભમાં જવાની વાત નથી કરી ને મહાપુરુષોએ ક્યારેય ક્યાંય એમ નથી કહ્યું કે શુભને છોડીને અશુભમાં જા, શુભને છોડ એમ નથી, પણ શુભને છોડીને શુદ્ધમાં જવું એ વાત છે. એટલે કોઈક વખત એમ કહ્યું કે શુભરાગને છોડ, તો એમાં પાછળ એ વાત સમજી લેવી કે શુદ્ધમાં જવાની અપેક્ષાથી શુભ છોડવાની વાત કરવામાં આવી છે. કેટલા બધા લોકો ગુરુદેવની આ વાતને સમજ્યા નહીં. જયારે ગુરુદેવ વિચરતા હતા અને આ વાત કરતા હતા ત્યારે વિરોધ કરી અને મૂર્ખાઈ કરી અને આવું તત્વ સમજ્યા નહીં. તો કે આ દયા, દાન, વ્રત, ભક્તિ, તપના જે શુભભાવ છે એને છોડવાનું કે છે. અરે પણ બીજું વાક્ય તો તું પકડતો નથી. એ છોડવાનું કહીને તને આગળ ઉપર જવાનું કે છે, નીચે પડવાનું ક્યાં કે છે? શુદ્ધમાં જા, અને શુદ્ધમાં જાય ત્યારે જ મુક્તિ થાય છે. એટલે જ્યારે જ્યારે ગુરુદેવે આ વાત કરી હોય ત્યારે સાથે આપણે બીજું વાક્ય ઉમેરી દેવું. અધ્યાહાર રહ્યું હોય તો પણ આપણે ઉમેરી દેવાનું, એને શુદ્ધમાં જવું. શુદ્ધમાં જવાની વાત એ મુખ્ય છે. આ વાત જે છે શુભરાગને છોડીને તો એમાં શુદ્ધમાં જાય એટલે શુભરાગ છૂટી જ જાય છે. ખરેખર તો વસ્તુનું સ્વરૂપ તો એવું છે કે જે શુદ્ધનો પુરુષાર્થ કરે છે, તો શુદ્ધનો પુરુષાર્થ કરે છે ત્યાં સુધી ઉત્કૃષ્ટ પ્રકારનો શુભ ભાવ હોય છે, અને જેવો એ શુદ્ધ ભાવ પરિણમી જાય છે ત્યારે એને શુભ ભાવ હોતો નથી, એ છૂટી જાય છે. એટલે એ વાત પણ મહત્વની હતી. એ પછી એક બીજી વાત અહીંયા લીધી છે 164માં પાના ઉપર. નીચેનો પેરેગ્રાફ છે, એની ઉપર 4 લીટી છોડીને કે વ્યવહાર ન હોય તો અપ્રમત દશા થઈ જાય. મુનિની વાત લીધી છે. 7મા ગુણ સ્થાનની દશા હોય ત્યારે એ અપ્રમત છે. 7મે ગુણ સ્થાને છે એટલે નિર્વિકલ્પ ધ્યાનમાં છે, અને ત્યાંથી પછી ઉપર બધે અપ્રમત છે. પ્રમતપણું રહેતું નથી. એટલે 6ઠ્ઠે ગુણ સ્થાને છે, એટલે કે 7મે ગુણ સ્થાનેથી સવિકલ્પ દશા 6ઠ્ઠા ગુણ સ્થાનની છે, એમાં જયારે એ આવે છે, 7મે નિર્વિકલ્પ છે, તો નિર્વિકલ્પ ધ્યાનમાંથી 6ઠ્ઠે ગુણ સ્થાને મુનિરાજ આવે છે ત્યારે સવિકલ્પ દશા છે, અને તવિકલ્પ દશા છે તે પ્રમતપણું છે. એટલે પછી નીચે બધું પ્રમતપણું છે. 6ઠ્ઠે જ અપ્રમતપણું છે એમ નહીં, પછી 5મે પણ છે, 4થે પણ છે, બધે પ્રમતપણું તો છે જ. પ્રમતપણું કહો કે પ્રમાદ કહો, ત્યારે પ્રમાદ તો છે. તો અહીંયા એમ વાત કરવી છે કે વ્યવહાર ન હોય. વ્યવહાર કોને કહ્યો? વ્યવહાર કોને કહ્યો છે અહીંયા? કે જેને નિશ્ચયથી મોક્ષ માર્ગ પ્રગટ કર્યો છે, એને જ્યારે એ નિર્વિકલ્પ ધ્યાનમાં નથી અને બહાર આવે છે, તો એ વખતે શુભભાવ હોય છે. અને એ વખતે શુભભાવ ન હોય, વિચાર કરીએ જરાક શાંતિથી તો ખ્યાલ આવે, તો શુભભાવ રૂપ વ્યવહાર ન હોય તો શું હોય? 7મા ગુણસ્થાનથી બહાર આવે અને એને શુભભાવ ન હોય તો શું હોય? અપ્રમત થઈ જાય. એવું તો બને નહીં. એટલે અપ્રમત દશા 6ઠ્ઠા ગુણસ્થાનમાં તો હોઈ શકે નહીં. એટલે વ્યવહાર ન હોય તો અપ્રમત દશા થઈ જાય છે. એટલે એ વાત તો હોતી જ નથી. 6ઠ્ઠે ગુણસ્થાને આવે ત્યારે શુભભાવ હોય ને હોય જ છે. એટલે એનો અભાવ કરીને કોઈ વાત સમજવા જઈએ તો સિદ્ધાંત વિરુદ્ધની વાત બની જશે. એટલે એમ તો હોય જ નહીં, એવી વાત હોતી જ નથી. અપ્રમતપણું સવિકલ્પ દશાની અંદર અપ્રમતપણું હોઈ શકે નહીં, કેમ કે સવિકલ્પ દશામાં એનો ઉપયોગ તો 12માં છે, પરનું લક્ષ કરવા વાળો ઉપયોગ થયો છે. જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં હતો ત્યારે તો
એ પોતે પોતાના સ્વરૂપમાં લક્ષ કરે છે. મણિરાજ પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં બેઠા છે ત્યારે તો પોતાના સ્વરૂપનું લક્ષ છે, અને બહાર આવ્યા ત્યારે ઉપયોગ ક્યાં છે? લક્ષ ક્યાં છે? બહારમાં છે, પરનું લક્ષ છે. તો શુભાશુભ ભાવ હોય, કોની દશા છે તો અશુભ ભાવ નથી, શુભ ભાવ હોય, શુભ ભાવ હોય. એટલે બહારમાં હોય અને નું લક્ષ ન હોય એ વખતે અપ્રમતપણું ક્યાંથી થાય? પ્રમતપણું જ હોય. શુભભાવમાં અપ્રમતપણું ક્યાંથી થાય? શુભભાવમાં અપ્રમત દશા થઈ શકે જ નહીં, પ્રમતપણું જ હોય. આ વાત અહીંયા સિદ્ધાંતની વાત જે છે તે સમજાવી દીધી છે. બહારમાં છે, પરનું લક્ષ છે ત્યારે એ પ્રમત જ છે. શુદ્ધ ભાવે છે ત્યારે એ પ્રમત નથી, એ અપ્રમત છે. કેમ કે ત્યાં દ્વેષ રહેતો નથી. પોતે પોતાના સ્વરૂપને જાણનાર, અનુભવનાર પણ પોતે છે, ને જેને જાણે છે એ પણ પોતે છે. એટલે કોઈ પ્રમતપણું છે જ નહીં. જ્યાં સુધી એવા સ્વભાવ ભાવે પરિણમતો નથી ત્યાં સુધી એને પ્રમતપણું છે. આ વાતને સમજાવી દીધી. અને એના પછી 166માં પાના ઉપર એક સરસ વાત મૂકી છે. મુમુક્ષુએ કહ્યું કે ગુરુથી દેશના મળીને, દેશના સંબંધી, ને આપણે દેશના લબ્ધિ વગેરેની પણ વાત કરીએ છીએ ને. સમ્યક દર્શન પહેલા એવી દેશના લબ્ધિ હોય છે, પછી સમ્યક દર્શન થાય છે, બરાબર ને? તો ગુરુદેવે એનો ઉત્તર આપ્યો છે કે દેશના મળી પણ દેશનાથી ક્યાં સમ્યક દર્શન થાય છે? દેશનાથી સમ્યક દર્શન થાય તો પછી બધાને સમ્યક દર્શન થવું જોઈએ. જીનેશ્વર ભગવાનની ઓમકાર ધ્વનિમાં જે પરમ સત્ય પ્રકાશી રહ્યું છે અને ત્યાં સામે જીવો બેઠા છે, બધાને સમ્યક દર્શન થઈ જવું જોઈએ. દેશના મળી પણ દેશનાથી ક્યાં સમ્યક દર્શન થાય છે? પોતાનો આશ્રય કરે તો સમ્યક દર્શન થાય છે, દેશનાથી નથી થતું એમ કે છે. દેશના આવે છે પણ એનું લક્ષ જ્યાં સુધી ત્યાં છે, સમ્યક દર્શન નહીં થાય. દેશના હોય, સાંભળવામાં આવે, ઉપદેશ સાંભળ્યો, સાક્ષાત સાંભળ્યો, ગુરુ દ્વારા પ્રાપ્ત કર્યો હોય કે શાસ્ત્ર દ્વારા એ દેશના એને પ્રાપ્ત થઈ, એ હોય છે. પણ પછી આગળ વધીને તો ગુરુદેવે અહીંયા એ વાત કરી કે દેશના આવે છે પણ એનું લક્ષ, દેશનાનું લક્ષ જ્યાં સુધી છે ત્યાં સુધી એને સમ્યક દર્શન નહીં થાય. ભગવાનની વાણી છે છતાં પણ એ વાણીનું પણ લક્ષ છે ત્યાં સુધી સમ્યક દર્શન થતું નથી. બહુ મોટી ને ઊંચી વાત કરી છે. શાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ અને સૂક્ષ્મ ન્યાયને સમજીએ છીએ. પ્રભુ પ્રત્યે એવો ભાવ આવે છે, આચાર્ય ભગવાન પ્રત્યે એવો ભાવ આવે છે, ગુરુદેવે સમજાવ્યું છે માટે એમના પ્રત્યે એવો ભાવ આવે છે, અને બરાબર એ વાત ઉપર વિચાર કરીએ છીએ, ચિંતન ચાલે છે, પણ સમ્યક દર્શન નહીં થાય. દેશના આવે છે પણ એનું લક્ષ જ્યાં સુધી છે ત્યાં સુધી સમ્યક દર્શન નહીં થાય. કેટલી ઊંચી વાત કરી, મોટી વાત કરી દીધી. દેશનામાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એને સમજવાનું છે, સમજ્યા પછી સ્વીકાર કરવાનો છે, અને સ્વીકાર થયા પછી આત્મસાત થઈ જાય કે જેમાં પછી શબ્દોની જરૂર ન પડે. એ જે સત્ય આવ્યું, દેશનામાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એ સત્યને સમજી અને એનો સ્વીકાર કરીએ છીએ, ધારણા જ્ઞાન સુધી પહોંચીએ છીએ. વસ્તુ સ્વરૂપ એમ જ છે, કોઈ બીજું પોતાને ફેરવી શકે જ નહીં. અને એને આપણે આત્મસાત કરી લઈએ અને એટલું આત્મસાત એ રીતે થઈ જાય પછી આગળ વધીએ ત્યારે પછી એ શબ્દ વિના પણ એ જ ભાવ ટકી રહે. એટલે દેશનાનું લક્ષ છૂટી જાય અને જે ભાવ જે એમાંથી પકડવાનો હતો એ પકડાઈ ગયો તો સમ્યક દર્શન થાય. હજી કેટલાકના મનમાં એમ છે કે આપણે આ વાંચીએ છીએ, અભ્યાસ કરીએ છીએ, પાછા એના ઉપર ચર્ચા કરીએ છીએ અને એને સત્સંગ પણ માને છે કે આ સત્સંગ કર્યો કહેવાય ને, આ ધર્મની ચર્ચા કરી એટલે સત્સંગ થયો. નથી થતો. જો ગુરુદેવે સ્પષ્ટ અહીંયા કહ્યું છે એનું લક્ષ રહે ત્યાં સુધી સમ્યક દર્શન નથી થતું. ખરેખર તો સમજવાનું એ જ છે. ધર્મ ધ્યાન આરાધના આપણે શરૂ કરી છે
એમાં આ એક વાતને સારી રીતે સમજવાની છે કે ખરેખર ધર્મ ક્યારે થાય છે. ખરેખર ધર્મ ક્યારે થાય છે? મોટા ભાગે આપણને શું થાય છે, આપણે ધર્મની ચર્ચા કરીએ છીએ અને કદાચ સ્વભાવમાં હોઈએ, પણ ધર્મ તો ક્યારેય થતો નથી. જ્યાં સુધી સ્વરૂપને સ્પર્શતા નથી ત્યાં સુધી તો ધર્મ છે જ નહીં. સ્વરૂપને સ્પર્શવાનો પ્રયત્ન કરીએ, પુરુષાર્થ કરીએ તો ધર્મ થવાના ચાન્સ રહે, પણ એ તો કરતા જ નથી. આપણે તો બહારમાં ચર્ચા જ કરીએ છીએ. સ્વરૂપ તરફ વળવા માટેનો જે પ્રયત્ન પુરુષાર્થ જે કરવાનો છે એટલા માટે તો આ સ્વાધ્યાય કરીએ છીએ. સ્વાધ્યાય કર્યા પછી વસ્તુ સ્વરૂપને વિચારી અને એને પછી વધારે ને વધારે વિચારોમાં રાખવાની છે. અનેક દ્રષ્ટિકોણ દ્વારા સમજ્યા તો પછી હવે એને દ્રષ્ટિકોણમાં જ રહેવાનું છે. પછી એમાંથી જે સત્ય છે એનો સ્વીકાર કરી અને સ્વરૂપ તરફ વળવાનું છે. ઘણા લોકોને મનમાં એમ જ છે કે આપણે તો આ ધર્મ ધ્યાન બરાબર કરીએ છીએ, આટલા દિવસમાં સ્વાધ્યાય કરીએ છીએ, એ પણ બહુ સારી રીતે કરીએ છીએ, દરેક ન્યાયને સમજીએ છીએ. ભાઈ, તું બધું કરે છે છતાંય તું ધર્મમાં નથી. એ વખતે કદાચ તને મંદ કસાય છે અને શુભભાવ હોય, એથી વિશેષ કાંઈ થતું નથી. અને મોટે ભાગે તો એવું પણ નથી થતું. મોટે ભાગે કેટલાક લોકો તો ધર્મના નામે એમ માને છે કે અમે આ ધર્મના કામ કરી રહ્યા છીએ, આયોજનો કરે છે. ને એ આયોજનો તો એટલા માટે કરે છે કે એને એમાં રસ છે, એમાં એનું માન પોસાય છે, માન કસાયને પોષે છે. જેટલા આયોજનો કરે છે અને આયોજનમાં એમ માને છે કે આપણે એક સારું કામ કરી રહ્યા છીએ, ધર્મનું કામ કરી રહ્યા છીએ વગેરે વગેરે માને છે આપણે, બીજાઓને લાભ થાય ને, તો તું પહેલા તારો લાભ તો કર, બીજાનો લાભ પછી. પહેલા તું તારો લાભ તો કર. તને તો કઈ લાભ થતો જ નથી. તું તો માન કસાય પોષી અને પાપના બંધ કરે છે. હા, એરેન્જમેન્ટ કરી એટલે એને એમ માને એમ છે કે અમે ધર્મ કાર્ય કર્યું એમ. પણ તને એરેન્જમેન્ટ કરવામાં તારો માન કસાય પોષવો છે એટલે તું કરે છે. તને એમાં રસ છે, એમાં રુચિ છે, પરની રુચિ છે. એમાં ધર્મ ક્યાં આવ્યો? કાંઈ ધર્મ આવતો જ નથી. અહીંયા તો આટલા સુધી વાત કરી દીધી કે દેશના ભગવાનની દેશનામાં લક્ષ છે તો પણ સમ્યક દર્શન નહીં થાય. તો પછી તું તો એરેન્જમેન્ટ કરે છે. ભાઈ, એમાં તે શું કર્યું જરાક તો વિચાર કર. 5 મિનિટ શાંત ચિત્તે બેસ અને તે જે કર્યું એમાં એક પણ ભાવ એવો છે કે જે તને તારા આત્મા તરફ લઈ જાય એવો? ના. એ વખતે તારું લક્ષ્ય ક્યાં હતું? તું ક્યાં લક્ષ્ય કરીને રહ્યો હતો? બહારમાં ને બહારમાં આ બધું કેમ ચાલી રહ્યું છે, બરાબર છે, એમાં તો તારું લક્ષ્ય હતું. એમાં ક્યાં ધર્મનો ભાવ આવ્યો? કઈ ધર્મનો ભાવ નથી. એટલી બધી વસ્તુમાં એ ખરેખર મિથ્યાત્વના પોષણ કરી રહ્યો છે કે અમે આમાં ધર્મ કરી રહ્યા છીએ, અમે આમાં અનુમોદના કરી રહ્યા છીએ. અનુમોદના શબ્દ જે છે ને એના નામે કેટલી બધી વસ્તુ એમ છે. અહીંયા તો ઊંચી વાત કરી દીધી, ઘણી ઊંચી વાત કરી દીધી કે ભાઈ શાસ્ત્રનો અભ્યાસ તો કરતો હોય, સત્સંગ કરતો હોય સાચા અર્થમાં, કે જ્યાં આત્માની વાત ચાલતી હોય તો પણ ત્યાં રોકાયો છે ત્યાં સુધી તેને સમ્યક દર્શન નહીં થાય, સ્વરૂપની પ્રાપ્તિ નહીં થાય. તો શું કરવું? અમે પણ એમ જ કહીએ છીએ કે શું કરવું જોઈએ? આટલા વર્ષોથી સ્વાધ્યાય કરે છે તો શું કરવું જોઈએ? આ જ વાત મહત્વની છે. સ્વરૂપમાં જવાનો પ્રયત્ન સિવાય બીજું બધું ગૌણ થવું જોઈએ. સ્વરૂપમાં જવાના પ્રયત્ન કરવા માટે સ્વાધ્યાય છે. સ્વાધ્યાય કરીએ અને પછી ધીરે 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 થશે એમ ક્યારેય કોઈને થયું નથી. એમ ક્યારેય કોઈને સમ્યક દર્શન થતું નથી. 45 વર્ષ જે લોકો સોનગઢમાં રહ્યા છે ને એમને સમ્યક દર્શન નથી થયા. એટલે બહુ ગંભીર વાત છે. ગુરુદેવના એક એક વચનામૃતને આપણે સમજવાના છે અને ગંભીરતાપૂર્વક લેવાના છે. એમ નહીં ચાલે. સાંજ પડે પ્રતિક્રમણ કરીએ ને, આપણે કહ્યું ને 5 મિનિટનું પ્રતિક્રમણ કરવાની વાત કરી છે ને, તો ત્યારે એ પણ વિચાર કરવાનો કે હું વિભાવ ભાવે થયો અને એ સિવાય મેં ધર્મ ભાવે થવાનો કેટલો પ્રયત્ન કર્યો, કેટલો પુરુષાર્થ કર્યો. શાંત ચિત્તે મેં નિર્વિકલ્પતાનો અભ્યાસ કર્યો. એ વખતે હું જ્ઞાન સ્વરૂપ છું એની ખૂબ દ્રઢતા કરવાની હતી, એવી દ્રઢતા મેં કરી. કાંઈ કર્યું? એવું શાંતિથી વિચાર કરવાનો છે. પ્રભુ ન કર્યું હોય તો આવતીકાલનો દિવસ સુધારી લેજો. આ વાત છે.
धाम अनंत सुसंत चली दिन